તો મહત્વના સમાચાર કપડવંશથી સામે આવ્યા છે। કપડવંશના રૂપજીના મુવાડામાં 4 મજૂરો દબાયા છે। સુજલામ સુફલામ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન કામ કરતા મજૂરો દબાયા છે। જમીનમાં માટી ધસી પડતા મજૂરો દબાયા હોવાની માહિતી જે છે તે મળી આવી છે। 2 મહિલા અને 2 પુરુષ મળીને કુલ 4 મજૂરો દબાયા છે। તો માટીમાં 4 મજૂરો દાહોદ જિલ્લાના હોવાની માહિતી મળી છે। 108 મારફતે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। એક મહિલાનું મોત થયું હોવાની માહિતી જે છે તે મળી આવી છે અને 3 મજૂરોને કપડવંશથી બહાર સારવાર અર્થે રિફર કરાયા। સુમનબેન વરી, સાજનાબેન કાજુભાઈ તેમજ વિશાલભાઈ દસુ અને સુરેશભાઈ નામના મજૂરો દબાયા હોવાની માહિતી જે છે તે મળી આવી છે। સુજલામ સુફલામ કેનાલનું કામ ચાલે છે। ના જે ઘટના બની એમાં તમે શું કહેવું છે? આમાં એવું કેવું છે કે 4 જણા દબાયા હતા, બરાબર છે। એમને કાઢીને દવાખાને હોસ્પિટલે દાખલ કર્યા છે, બરાબર। હવે શું હોય એ પરિસ્થિતિ ખબર નહીં। તમને જાણ કરી દઈ જાણ એટલે ત્યાંથી ફોન આવ્યો સરપંચથી સામળભાઈનો, એટલે હું ત્યાં દોડી આવ્યો। મદદ માટે મદદ માટે અમે કોતરીને કાઢ્યા છે। કેટલા વાગે બનાવ બનાવ આશરે કેટલા સવારમાં 7:10 ગામ જોને કાઢ તમે અમે 4 બારો હતા અંદર 4 બાટો બીજા જેસીબી વાળા હતા જેસીબી વાળા તોડીને અંદર ડાયરેક્ટ બેઠો અંદર એને જીવ બચાવવા પેલાના માટે। શું નામ તમારું? મારું નામ ધર્મેન્દ્રભાઈ। અત્યારે એમને કઈ લઈ ગયા? અત્યારે અહીં દવાખાને લઈ ગયા છે, ગાડી બોલાવી। એ કયા ગામના મજૂર આમ ખબર છે? એ પંચમહાલ બધા